નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ દમણ બની રહ્યું છે। અશોક ધોડી મર્ડર કેસના ભાગેડુ 3 આરોપીઓ 21 જૂનના રોજ કોર્ટમાં હાજર રહેવા ડાહરુ કોર્ટે ફરમાન જારી કર્યું। તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે હવાઈ હુમલાની સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરાયું। સેલવાસના 100થી વધુ બાળકોએ આ સમર કેમ્પની તાલીમ લીધી। હવે સમાચાર વિગતવાર જોઈએ। રાજ્યમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે રાજ્યમાં પડી રહેલી ભારે ગરમીના કારણે ગુજરાતીઓ પ્રવાસન સ્થળની વાટ પકડી રહ્યા છે। ત્યારે પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ દમણ બની રહ્યું છે। સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા 5 વર્ષમાં વિકાસ ઉડીને લાખે વળગી રહ્યો છે। દમણના તમામ દરિયા કિનારે વોકવે બનાવવામાં આવ્યો છે। નમોપત તરીકે જાણીતા આ વોકવે પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ બની ગયું છે। હાલે દમણ દરિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ભારે ભરતીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેથી દમણના જંપોર, જેટી, દેવકા જેવા તમામ બીચ પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે। દમણમાં આવતા પ્રવાસીઓ ઐતિહાસિક કિલ્લાઓ, ચર્ચ, એશિયાની સૌથી મોટું પક્ષીઘર, નાઇટ માર્કેટ, ટોય ટ્રેન, કાર્ટિંગ, એડવેન્ચર સ્પોર્ટ્સ તેમજ વોટર સ્પોર્ટની મજા માણી રહ્યા છે। એક સમયે દમણમાં માત્ર વલસાડ તેમજ સુરતના લોકો ખાવા પીવાની મજા માટે આવતા હતા, પરંતુ હવે દમણ ગોવાની જેમ વિકસી રહ્યો છે। અહીં આવતા પ્રવાસીઓને કુલ એન્ટરટેનમેન્ટ પેકેજ મળી રહ્યો છે। છેલ્લા 5 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે, તો જ્યારે વેકેશનનો માહોલ હોય ત્યારે તો પ્રવાસીઓની સંખ્યા 5 ગણી વધી જાય છે। સમગ્ર દેશમાં પ્રવાસન ક્ષેત્રે ડંકો વગાડનાર દમણનું હોટેલ ઉદ્યોગ પણ હવે વિકસી રહ્યું છે। નાની દમણના દેવકા બીચ પર નવો પથની સુંદરતામાં વધારો થતાં દરિયા કિનારે આવેલ હોટેલ ઉદ્યોગને મોટો ફાયદો થઈ રહ્યો છે। આ ઉનાળા વેકેશનમાં દમણની લગભગ તમામ હોટેલો ફૂલ થઈ ગઈ છે, તો હોટેલ ઉદ્યોગ પણ દમણ આવતા પ્રવાસીઓને આવકારવા કોઈ કસર છોડી રહ્યું નથી। તમામ પ્રકારના પ્રવાસીઓના ખિસ્સાને પરવડે તેવા પેકેજ હોટેલ ઉદ્યોગ પ્રવાસીઓને આપી રહ્યા છે। આમ દમણ પ્રવાસન વધતા સ્થાનિક રોજગારી તેમજ હોટેલ ઉદ્યોગ અને અન્ય દુકાનદારોને આ સમર વેકેશન ફળી રહ્યું છે। આપનું આખું નામ? સાહિલ ચારાનિયા। સાહિલભાઈ, કઈ રીતનો દમણમાં જો માહોલ જોવા મળી રહ્યો છે? દમણમાં સમર વેકેશનમાં એમ જોઈએ તો ટુરિસ્ટ બહુ જ વધ્યું છે। છેલ્લા 5 વર્ષમાં જે દમણમાં ડેવલપમેન્ટ થયું છે ટુરિઝમ માટે, જેવું ફોર એક્ઝામ્પલ બર્ડ સેન્ચ્યુરી બન્યું છે કે પછી ટોય ટ્રેન્સ બચાવવા માટે, રમવા માટે ને બીચ વગેરે જે નમોપત બન્યો છે, એના લીધે દમણમાં ટુરિઝમ ડબલ જ થયું છે છેલ્લા 5 વર્ષમાં। અને અમે હોટલવાલાને બી હોટલ્સ પીપલને બી ઘણો ફાયદો થતો છે આનો। અમે બી એના રિલેટેડ ગેસ્ટોને પરવડે એવો પેકેજ બનાવીને આપતા છે। ખાસ કરીને પ્રિન્સેસ પાર્કમાં આવી છું। અહીંયાની વાઇબ્સ બહુ સારી છે અને આખું એટમોસ્ફિયર પણ બહુ સારું છે। ડિસ્કો છે, બધા નાચવાના મૂડમાં હોય। દમણમાં ફરવાનું બહુ વધારે મસ્ત છે। યુઝ્યુઅલી હમણાં સમર વેકેશન્સ ચાલતા છે તો બધા શિમલા જાય, મનાલી જાય, બધા ગોવા જાય, બટ દમણનું જે એટમોસ્ફિયર છે એને કોઈ મેચ નહીં કરી શકે। બહુ બધી જગ્યા છે અહીંયા ફરવા માટે। દેવકા બીચ છે, જમ્બો બીચ છે, ગો કાર્ટિંગ છે, એવિયારી ખુલ્યું છે, ટોય ટ્રેન છે, તો જે જોઈએ તે બધું જ છે અને બધું સેફ ને સિક્યોર પણ છે। હું આવી છું બિલીમોરાથી અહીંયા દમણ ફરવા માટે। મારું સમર વેકેશન છે અહીં। લાઈક હું આવી છું અહીંયા ફરવા માટે કેમ કે અહીંનું એટમોસ્ફિયર બહુ સારું છે, એન્વાયરમેન્ટ પણ બહુ સારું છે, સારું એસ્કેપ છે ગરમીના વાતાવરણમાંથી નીકળવા માટે, અને અહીંનું વ્યૂ, સી સાઈડ એ બધું જ બહુ સારું છે। ફૂડ અને એકચ્યુઅલી ધીસ ઇઝ બહુ સારી ટુરિસ્ટ પ્લેસ પણ છે। બહુ બધા અહીંયા મેં અલગ અલગ ટુરિસ્ટ સ્પોટ વિઝિટ કર્યા। ફોર એક્ઝામ્પલ હું કહું તો જમ્પોર બીચ, દેવકા બીચ, દેન ચર્ચ, ફોર્ટ, કિલ્લો, બહુ બધી જગ્યાએ અમે બીજી બધી બર્ડ હાઉસ, બર્ડ પાર્ક, આઈવરી, અને મને બહુ જ ગમ્યું ત્યાં। અહીંનું વાતાવરણ પણ બહુ જ સારું છે। બીચ પર હમણાં માહોલ બહુ સારો છે, હાઈ ટાઇડ્સ બહુ સારી છે, અને જે વિન્ડ અને જે બ્રીઝનું જે ફિલિંગ આવે છે બહુ સારી છે। એક ગ્રેટ પ્લેસ એસ્કેપ માટે, બહુ જ સરસ, બહુ જ મજા આવી। ફૂડ પણ બહુ જ સારું છે।
અશોક ધોડી મર્ડર કેસના ભાગેડુ 3 આરોપીઓ 21 જૂનના રોજ કોર્ટમાં હાજર રહેવા ઢાણુ કોર્ટે ફરમાન જારી કર્યું. વેવજી ગામમાં અશોક ધોડી મર્ડર કેસમાં પોલીસે 3 ભાગેડુ આરોપીઓની ગુન્હામાં ઉપસ્થિત રહેવાના ગામમાં લાઉડસ્પીકર પર પ્રચાર કર્યો છે. આ તમામ ભાગેડુ આરોપીઓમાં અવિનાશ રમન ધોડી જિલ્લા પાલઘર, મનોજ ભવરસિંહ રાજપૂત રહે સરીગામ, આશિષ રામુભાઈ ધોડી રહે ઉમરગામનો સમાવેશ થાય છે. આ મર્ડર કેસમાં ભાગેડુ 3 આરોપીઓએ અશોક ધોડીનું મર્ડર કર્યું અથવા મર્ડર કર્યાની શંકા હોવાનું ઘોલવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના કલમ નંબરથી જણાઈ આવ્યું છે. સદર બાબતે પ્રથમ ન્યાયવર્ગ દંડાધિકારી ઢાણુ કોર્ટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 84 મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. કોર્ટના જાહેરનામામાં આ 3 ભાગેડુ આરોપીઓને 21 જૂન 2025ના રોજ ઢાણુ કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન જારી કર્યું છે. કેસની ટૂંકાણમાં વિગત એવી છે કે 20 જાન્યુઆરી 2025ના રોજ ગુમ થયેલો તલાસરી તાલુકાના વેવજી ગામનો અશોક ધોડીની પોલીસે કરેલી શોધખોળમાં ભિલાડ ખાતેની એક અવાવરૂ પાણી ભરાયેલા પથ્થરની ખાણમાંથી કાર સહિત એમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મર્ડર દર્શમ ફિલ્મની સ્ટાઇલમાં કરવામાં આવ્યું હતું, જે વલસાડ જિલ્લા સહિત મહારાષ્ટ્ર રાજ્યમાં ખૂબ જ ચર્ચિત બની હતી. ભાગેડુ 3 આરોપીઓમાં એક તલાસરી તાલુકા અને 2 ઉમરગામ તાલુકાના છે. તેઓએ અશોક ધોડીનું મર્ડર કર્યું અથવા મર્ડર કર્યાની શંકાએ ઘોલવડ પોલીસને છે. आरोपी व्यक्ती उपस्थित राहण्यास ठरवणारी उद्घोषणा भारतीय नागरिक सुरक्षा संहिता 2023 ते 84 प्रमाणे ज्या अर्थी फिर्यादी आणि मान्य न्यायालयासमोर फिर्यादी अविनाश रमन धोडी जाणार पाटील परायणची तालुक्याकडे संपादक कोर्ट राणा संघ तालुका उमरगाव जिल्हा वलसाड आशिष भाई धोडी पटेल राणा भंडार पटेल तालुका उमरगाव जिल्हा वलसाड राज्य गुजरात यांनी भारतीय न्याय संहिता कलम 140 140 142 351 305 102 कंसात 103 कंसात 1 238 कंसात अन्वये मनुष्यवधाचा गुन्हा केला आहे किंवा केल्याचा संशय आहे अशा व्यक्तीविरुद्ध काढलेले पकड वॉरंटचे आरोपी नंबर 1 अविनाश मोहम्मद धोडी राहणार काठीपाडा व्यवसाय तालुका तलासरी जिल्हा पालघर. 2 मनोज भवरसिंग राजपूत राहणार सरीगाम तालुका उमरगाव जिल्हा वलसाड. 3 आशिष रमुभाई धोडी पटेल राहणार फाटा गंगार फडिओ तालुका उमरगाव जिल्हा वलसाड. फरार झालेले आहे किंवा सदर वॉरंटची बजावणी शिकवण्यासाठी ते गुप्तपणे वावरत आहेत याबद्दल माझी खात्री पटविण्यात आलेली आहे. म्हणून उक्त फिर्यादीत जबाब देण्यासाठी सदर आरोपी अविनाश रमन धोडी राहणार वेवजी काठीपाडा तालुका तलासरी जिल्हा पालघर, मनोज भवरसिंग राजपूत सरीगाम तालुका उमरगाव जिल्हा वलसाड, फाटा बंदार पडिओ तालुका उमरगाव जिल्हा वलसाड या न्यायालयासमोर किंवा माझ्या समोर दिनांक 21/2/2025 रोजी उपस्थित होण्यास ठरवण्यात येत आहे अशी याद्वारे उद्घोषणा करण्यात येत आहे. दिनांक आहे 21 मे 2025 आहे नित्यान कोले न्यायदंडाधिकारी प्रथम वर्ग न्यायालय ठाणो. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે હવાઈ હુમલાની સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરાયું. સેલવાસના 100થી વધુ બાળકોએ આ સમર કેમ્પની તાલીમ લીધી.
વિરામ બાદ આપનું સ્વાગત છે। કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રાલયની સૂચના મુજબ જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં પણ ઓપરેશન શિલ્ડ અંતર્ગત તારીખ 31 મેના રોજ જિલ્લા કલેક્ટર શ્રી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ સાંજે 5 કલાકે વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે હવાઈ હુમલાની સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના ભાગરૂપે તારીખ 31 મેના રોજ સાંજે 5 કલાકે તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે હવાઈ હુમલાની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હવાઈ હુમલો થયા બાદ મંદિરે દર્શન માટે આવેલા 5 ઈજાગ્રસ્તોને યુદ્ધના ધોરણે એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોએ ગણતરીની મિનિટમાં આવી પહોંચી હવાઈ હુમલામાં ફસાયેલ 20 લોકોને બસ મારફતે સલામત સ્થળે સર્કિટ હાઉસમાં ખસેડવાની કામગીરી બખૂબી પાર પાડી હતી। ફાયર ફાઇટરની ટીમ પર ઘટનાસ્થળ પર આવી હતી અને આગ બુઝાવવાની કામગીરી કરી હતી। બુલેટ પ્રૂફ જેકેટમાં સજ્જ હથિયારધારી પોલીસના જવાનો અને કમાન્ડોની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી મંદિરને ચારે બાજુથી કોર્ડન કરી પર્યટકોને સુરક્ષિત સ્થાને ખસેડવાની કામગીરી બજાવી હતી। વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી ભવ્ય વર્માએ સ્થળ પર આવી મોક ડ્રીલની સમીક્ષા કરી હતી। વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ અને જિલ્લા પુરવઠા અધિકારી દીપક બારિયાએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી। ડીવાયએસપી AK વર્મા, સિટી પીઆઈ ડીડી પરમાર અને રૂરલ પીઆઈ બીડી જીત્યાએ મંદિર પરિસરમાં સુરક્ષા તૈનાત કરી હતી। વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલે જણાવ્યું છે કે નાગરિકોની સુરક્ષા માટે વહીવટી તંત્રની તૈયારી તથા કોઈપણ પ્રકારની એમરજન્સી સર્જાય ત્યારે શું કરવું જોઈએ તેની જાગૃતિ માટે હાથ ધરાયેલા મોક ડ્રીલ અભ્યાસ હેઠળ કોઈપણ બનાવ બને ત્યારે બચાવની કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી, ફસાયેલા વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો। આ મોક ડ્રીલ દરમિયાન દરેક સંબંધિત અધિકારી વિભાગે પોતાની ફરજ સમય મર્યાદામાં બજાવતા મોક ડ્રીલ સફળ રહી હતી। માન્ય સરકારશ્રીની મળેલ સૂચના અન્વયે જે ઓપરેશન સીલ અંતર્ગત આજ રોજ જિલ્લા વહીવટીતંત્ર વલસાડ દ્વારા આજે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જે અંતર્ગત આ જે તિથલનું સ્વામિનારાયણ મંદિર છે ત્યાં એર સ્ટ્રાઇક થયેલાથી 5 વાગે અને તેના અન્વયે તાત્કાલિક ધોરણે જે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે આયોજન કરવામાં આવેલું હતું તો એમાં તમામ જે ફોર્સો તરત પહોંચી ગઈ હતી અને જે આપણે જે અવલોકન કરતા 5 લોકો જે ગંભીર રીતે ઘાયલ થયેલા હતા એમને સિવિલ હોસ્પિટલ પર ખસેડી દેવામાં આવ્યા છે અને જે બાકીના 20 જણા સેફ હતા એમને તાત્કાલિક ધોરણે સેફ હોસ્પિટલ ખસેડવામાં આવેલા છે। સેફ હોસ્પિટલ મોકલેલ કરી મને કોઈપણ જાતની ક્ષતિ જણાઈ નથી અને ઇવન જે મેં પોતે ધારેલું હતું કે મોટાભાગે જે આ મોકડ્રીલમાં જે સમયગાળો 10 થી 12 મિનિટનો થશે તેના બદલે આ ફક્ત 4 થી 5 મિનિટમાં ખૂબ જ સારી રીતે જે સિવિલ ડિફેન્સના જે વોલન્ટિયરો હતા એમણે કામગીરી કરેલ છે અને 3 થી 4 મિનિટમાં જ આ ઓપરેશન પૂર્ણ કર્યા છે। ઉમરગામના વિવિધ વિકાસના કામો પૂરા જોશથી કામ થાય અને ગ્રામ પંચાયત મજબૂત થાય અને વિકાસના કામોને વેગ મળે તેના માટે હાલમાં ગ્રામ પંચાયતને ફંડ આપવામાં આવી રહ્યો છે। ગ્રામ પંચાયત મજબૂત થાય અને વિકાસના કામોને વેગ મળે તેના માટે હાલમાં ગ્રામ પંચાયતને ફંડ આપવામાં આવી રહ્યો છે, જેથી કરીને ગ્રામજનોના વિકાસના કાર્યો પૂર્વ ઝડપથી થાય અને લોકોની સમસ્યા દૂર થાય તેના માટે હાલમાં આ કાર્ય ચાલી રહ્યું છે। તે સાથે જ ગામના વિકાસમાં લોકો હળી મળીને ગ્રામ પંચાયત સાથે કામ કરે, જેથી કરીને ગામના તમામ કામો અને સમસ્યાઓનું નિરાકરણ જલ્દીથી આવે। આવા પ્રયત્ન કરવો જોઈએ તેવું ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરે જણાવ્યું હતું। આવનાર સમયમાં ઉમરગામમાં વલસાડ જિલ્લામાં એક પોતાની ઓળખ ઊભી કરે તે માટે તમામ ગ્રામજનોના પ્રયાસમાં સાથ સહકાર આપવો જોઈએ તેવું ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરે જણાવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી અને એમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પંચાયતને મજબૂત કરવા માટે એક વ્યક્તિ ઉપર 488 રૂપિયા દરેક ગ્રામ પંચાયતને ફાળવવામાં આવે છે। એના કારણે ગામના ઘણા બધા કામો થયા છે અને સાથે સાથે ગામની અંદર વિકાસ થાય, બધી જ યોજનાઓનું અમલીકરણ થાય, સાથે મળીને કામ થાય અને એટલા માટે સમરસ યોજના દ્વારા ગામની અંદર ચૂંટણી કરવા માટે પણ સરકારે નક્કી કર્યું છે। એમાં ધારાસભ્યોને પણ જવાબદારી આવે છે। તો આ જે જવાબદારી છે એમાં અમે પણ પ્રયત્ન કરી રહ્યા છે। 7 ગામોની અંદર સમરસ થવાની શક્યતા પૂરેપૂરી છે અને 7 ગામોની અંદર 22માંથી 7માં સમરસ થશે તો અમે માનીશું કે ભાઈ ધારાસભ્યોનું પણ લોકોએ માન્યું છે। આભાર। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો સેલવાસના 100થી વધુ બાળકોએ આ સમર કેમ્પની તાલીમ લીધી।
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. એક મહિના માટે તલવાર, લાઠી અને મિક્સ માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ આપવામાં આવી. સેલવાસના સૌથી વધુ બાળકોએ આ સમર કેમ્પની તાલીમ લીધી. સેલવાસના કસ્તુરી ગ્રાઉન્ડમાં દશરથ એકેડમી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ફિટનેસને લઈને ચલાવી રહ્યા છે, જેમાં નાના બાળકોથી મોટા લોકો આ એકેડમીમાં આવી વિવિધ સ્પોર્ટ્સ તેમજ ફિટનેસ તાલીમ લઈ રહ્યા છે. પરંતુ કેટલાક લોકો એવા છે જેઓ શીખવા માંગતા હોય છે અને એમનામાં ટેલેન્ટ પણ હોય છે, પરંતુ તેઓ એકેડમીની ફી નથી ભરી શકતા. જેને ધ્યાનમાં લઈને સેલવાસના ઉદ્યોગપતિ સૂર્યપ્રતાપ અગ્રવાલે એક મહિના માટે ફ્રી સમર કેમ્પનું આયોજન દશરથ એકેડમીમાં કર્યું હતું, જેમાં સૌથી વધુ લોકોએ આ એકેડમીમાં આવી લાઠી, તલવાર, મિક્સ માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ લીધી છે. એક મહિનાની ટ્રેનિંગ બાદ આજરોજ એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના લીધેલી ટ્રેનિંગનું પ્રદર્શન કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડની ટોપી આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. ઉદ્યોગપતિ સૂર્યપ્રતાપ અગ્રવાલની દૂરદૃષ્ટિ એ છે કે કોઈપણ બાળકને નાની થઈ છે કે શિક્ષા આપવામાં આવે છે તો એ આગળ જઈને પ્રદેશનું નામ વિશ્વ લેવલ સુધી રોશન કરશે. આ વર્ષે 100 વિદ્યાર્થીઓ આ શિક્ષણની તાલીમ લીધી છે. આવનાર વર્ષમાં 10,000થી પણ વધુ બાળકો આ કેમ્પનો લાભ લેશે એવું આયોજન કરશો. આ કોમ્પિટિશન અને સન્માન સમારોહ દરમિયાન સમાજ સેવિકા મનીષા ખાડી અને દશરથ એકેડમીના સંચાલન દશરથ રાજપૂત તેમજ તેમની સમગ્ર ટીમ અને વિદ્યાર્થીઓના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના ઉત્સાહ વધાર્યો હતો. बच्चे को जो मेरे अवार्ड मिला है ये सब दशरथ सर की वजह से है, दशरथ स्पोर्ट्स एकेडमी की वजह से है. मेरी बच्चे जो है मतलब सभी बच्चों में एक टैलेंट होता है, एक हुनर होता है, लेकिन एक अच्छा मार्गदर्शक हो, एक अच्छा टीचर हो तो जो पत्थर होता है वो भी एक सुंदर मूर्ति में तराशी जाती है. तो उसी तरह से वो जो एक सही टीचर का काम कर रहे हैं और सभी बच्चे में हुनर होता है तो उसी तरह से हुनर मेरी बेटी का उन्होंने आगे लाया और मेरी बेटी को लाठी में फर्स्ट प्राइज़ मिला. इस चीज़ का मुझे मेरी बेटी से ज़्यादा मुझे सर पे गर्व है कि उन्होंने उसके अंदर का टैलेंट देखा और उसे बाहर लाया. थैंक यू. बहुत अच्छा लगा. सर ने बच्चों के लिए बहुत ज़्यादा मेहनत की है. मन तो ऐसे कर रहा है कि मैं भी इनके साथ ज्वाइन कर लेती. बेनिफिट तो बहुत होता है बच्चों को. मेरा मानना है कि सब बच्चों को सीखना चाहिए. पेरेंट्स को स्पेशली गर्ल्स को तो सिखाना ही चाहिए उनके प्रोटेक्शन के हिसाब से. मैं भी मेरा मानना है कि गर्ल्स के इसके लिए बहुत अच्छा है ये कि भाई गर्ल्स को तो स्पेशली सीखना सब बच्चों को चाहिए, लेकिन गर्ल्स को स्पेशली सर को मैं बहुत धन्यवाद देना चाहती हूँ कि सर ने ऐसा मतलब ऑर्गेनाइज़ किया कि बच्चों अगले साल मैं कोशिश करूँगी मैं और बच्चों को भी इस कैंप से जोड़ूँ और है ना ये बच्चे अब और बहुत कुछ सीखे आगे मतलब आगे जाने के लिए बहुत इनके लिए बेनिफिट रहेगा. ये अभी 1 महीने का किया था. हमारी कोशिश ये रहेगी इसको और आगे बढ़ाएं ज़्यादा टाइम के लिए. अगले साल मतलब कंटिन्यू हर साल हो कंटिन्यू रखना चाहते हैं कि हर साल इसका अभी 1 महीने का फिर 2 महीने का रखें. यानी कोई भी बच्चे लोग वंचित न रहे इस तालीम. वंचित न रहे. किस तरह से आयोजन था और इसके पीछे क्या उद्देश्य था और किसके द्वारा ये पूरा आयोजन किया गया था? जैसे आप तो काफ़ी टाइम से चलाते ही हो एकेडमी. ये एकेडमी हम रन करते हैं, लेकिन इसमें एक्चुअली ऐसा हम रैंडमली हम खड़े थे और सूर्य प्रकाश अग्रवाल जी भैया साथ में थे, तो कुछ ऐसे क्लाइमेट्स लाइफ में देखते हुए लेडीज़ के प्रति ज़्यादा तो उन्हें बोला कि दशरथ सर ऐसा कुछ करते हैं कि मतलब बच्चों के सेफ्टी वेज में भी कुछ अच्छी चीज़ें हो सके. तो मैंने बोला भैया एक एकेडमी वेज में ऐसे समर कैंप में इस बार हम लाठी, तलवार, मिक्स मार्शल आर्ट ऐसा कुछ करने का सोच रहे हैं, बट फाइनेंशियली हम थोड़ा सा पीछे हैं. बोले फाइनेंशियली के लिए आप बेफिक्र रहिए, आप आगे बढ़िए और जो भी हो सके करिए और हम पीछे खड़े हैं. तो ये पूरा महीना हमने ऐसे समर कैंप टोटली फीस में होता है कि कुछ ना कुछ हम फीस 500-1000 रखते हैं. तो बोले बच्चों से 1 रुपया भी नहीं लेना है और कोशिश करो कि ज़्यादातर लड़कियां लड़के दोनों पार्टिसिपेट्स करें. तो टोटली इस बार हमने 1 महीने का समर कैंप रखा और बहुत ही अच्छा बच्चों का रिव्यू भी रहा. और भैया ने बोला है कि आने वाले टाइम में जैसे सर ने भी बताया है कि हम इसको आगे मूव ऑन करेंगे और कोशिश करेंगे ये कंटिन्यू रहे. तो भैया भी यही कह रहे थे कि अब जो 1 महीने का रखा है इसको हम पूरे साल में कन्वर्ट करेंगे कि जो ज़्यादा लेडीज़ बच्चे जुड़ सकें और वो करना भी चाहते हैं बट वो फीस नहीं पे कर पाते हैं. तो हर बच्चों को बुलाओ, जो गरीब बच्चे उनको भी ट्रेनिंग कराओ कि आगे चल के वो सेल्फ डिफेंस में उनको कोई जो दिक्कत आ रही है वो ना हो. आज कम से कम ऑलमोस्ट 70 to 80 बच्चों को हमने अवार्ड दिया हुआ है, जिसमें 60 बच्चों को हमने पार्टिसिपेशन का अवार्ड दिया और 11 बच्चों को हमने बेस्ट अवार्ड दिया, जिसमें 9 बच्चे जो थे वो अच्छे फिट बच्चे थे
और 2 स्पेशल बच्चे थे, बट उनने इतना शानदार परफॉर्मेंस किया कि हमें ऐसा लगा कि उनको भी देना चाहिए, तो हमने उनको भी एज अ ट्रॉफी उनको सम्मान किया। इसमें हमने 3 चीज़ को रखा था, लाठी, तलवार और मिक्स मार्शल आर्ट, तीनों को अलग अलग हमने डिवाइड किया और तीनों के अंदर कम से कम 3 बेस्ट रखा गया, जिसमें बॉयज़ अलग एंड गर्ल्स को अलग ट्रॉफी हमने दिया, बेस्ट ट्रॉफी दिया, फर्स्ट सेकंड प्लेस नहीं, फर्स्ट ट्रॉफी। हमारे एकेडमी का नाम दशरथ स्पोर्ट्स एकेडमी है। पहले हम खाली एथलेटिक्स, सर्विस ट्रेनिंग जैसे पुलिस, आर्मी, BSF ये बच्चों को ट्रेन करते थे, फैट लॉस ये सब चलता है, बट सूर्य प्रकाश अग्रवाल जी भैया ने ऐसा बोला है कि अभी हम बच्चों को ज़्यादा करके वुमेंस के प्रति उनका ज़्यादा फोर्स है कि हर बच्चे मतलब हर लड़कियों को लाठी, तलवार और मिक्स मार्शल आर्ट आना चाहिए, तो उसके प्रति जो हो सके वो हम करने के लिए तैयार हैं। आप जो कर सको करो, हम पूरा पीछे आपको बैकअप में सपोर्ट दे रहे हैं, क्योंकि इस बार हमने कम से कम 100 या 150 बच्चों को कवर किया है, लेकिन आने वाला 2026 में हमारा टारगेट है कि हम कम से कम 10,000 बच्चों को कवर करें, और वो आने वाले टाइम में वो 100% पॉसिबल होगा। ये ग्राउंड पे आप खड़े नहीं हो पाएंगे। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ દમણ બની રહ્યું છે। અશોક ધોડી મર્ડર કેસના ભાગેડુ 3 આરોપીઓ 21 જૂનના રોજ કોર્ટમાં હાજર રહેવા ડાહરુ કોર્ટે ફરમાન જારી કર્યું। તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે હવાઈ હુમલાની સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરાયું। સેલવાસના 100થી વધુ બાળકોએ આ સમર કેમ્પની તાલીમ લીધી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।